શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી માટે લઈને આવી છું જયા પાર્વતી વ્રત કથા અને મહિમા. પહેલાના સમયમાં એક બ્રાહ્મણ હતો. તેનું નામ વામન હતું અને તે અને તેની પત્ની સત્યા એક ગામમાં રહેતા હતા. આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ અને સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી અને જીવન નિર્વાહ કરતા હતા. વામન અને સત્યા સર્વ વાતે સુખી હતા, પણ સવા શેર માટેની ખોટ હતી. તેથી સત્યા ખૂબ જ દુઃખી રહેતી હતી અને મનમાં ને મનમાં વિચાર કરતી હતી કે અરે ભગવાન, ભોળા પ્રભુ, બધું જ સુખ છે, પણ સંતાન સુખેથી અમને વંચિત કેમ રાખ્યા? દયા કર ભોળાનાથ, દયા કર. આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે, પણ તેની આશા પૂરી થતી ન હતી. એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા તંબુરો અને કરતાળ વગાડતા નારદ મુનિ તેના ઘેર આવ્યા. સત્યા અને વામને તેમને નમસ્કાર કરી અને નારદજીનું સ્વાગત કર્યું. યથાવિધિ પૂજા કરી અને પ્રણામ કરી અને સામે ઊભા રહ્યા અને નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો તેના મુખ ઉપર ચિંતા દેખાઈ. નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું. ત્યારે સત્યાએ બે હાથ જોડી અને કહ્યું કે દેવર્ષિ, પ્રભુ કૃપાથી અમે આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ, પણ સવા શેર માટીની ખોટ છે. કૃપા કરીને આપ અમને સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો. ત્યારે નારદજીએ સત્યાની વાત સાંભળીને કહ્યું કે હે વામન, સાંભળ, અહીંયાથી દક્ષિણ દિશામાં જા અને ત્યાં એક જંગલ આવશે. આ જંગલમાં બીલીનું જંગલ છે અને ભગવાન સદાશિવ સુકાયેલા બીલીપત્રના પાનના ઢગલામાં ઢંકાયેલા છે. ત્યાં જઈ અને ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર, સેવા કર અને ભજન કીર્તન કર. ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે. તારા ભક્તિભાવથી ખુશ થશે અને પછી તારું દુઃખ દૂર થશે, માટે તું ત્યાં જા. આમ કહી અને નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી અને દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે. ઘણે દૂર નીકળી જતા બીલીનું જંગલ દેખાયું. જંગલમાં આગળ જતા એક સ્થળે બીલીના સૂકા પાનનો ઢગલો દેખાયો. પછી બંને પતિ પત્નીએ બીલીપત્ર દૂર કરી અને જોયું તો ભગવાન સદાશિવ લિંગથી ઢંકાયેલા દેખાણા. આજુબાજુની જગ્યા સાફ કરી અને એક બાજુ નાની એવી ઝૂંપડી બાંધી અને બંનેએ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. ખરા અંતઃકરણથી ભગવાનની સેવા અને પૂજા કરી. આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા. એક વખત વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને રસ્તામાં તેને નાગ કરડી ગયો. સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું. આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈને બેઠી હતી. ઘણો સમય વીતી જવા છતાં પણ વામન આવ્યો નહીં અને તેથી તેની પત્ની સત્યા તેને શોધવા માટે ચાલી નીકળી. ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામનનું મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવી અને જોયું તો પોતાના પતિને સર્પદંશ થયો હતો અને તેનું મૃત્યુ થયું છે. તેમ જાણી અને સત્યાને અપાર દુઃખ થયું. તે તો ચોધાર આંસુએ રડવા લાગી. પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુઃખ આવ્યું છે, એટલે ભગવાન શંકરને કહ્યું કે પ્રભુ, આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી, માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેનું દુઃખ દૂર કરીએ. આમ કરી અને પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સત્યા છે ત્યાં જંગલમાં આવ્યા. મા પાર્વતી અને ભગવાન શંકરને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ. મા પાર્વતીને બે હાથ જોડી પગે લાગી અને રડવા લાગી. માતાજીની સ્તુતિ કરી અને વિનંતી કરી કે હે મા, મારા પતિદેવને જીવિત કરો. મા, આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે. તેમના સિવાય હું જગતમાં જીવી શકું તેમ નથી. આટલું કહેતા કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી. સત્યાના માથે હાથ ફેરવી અને જગદંબા મા પાર્વતીએ કહ્યું કે બેટા, તું રડ નહીં, ભગવાન ભોળાનાથ સૌ સારાવાના કરશે. આમ કરી અને તેણે વામનના નિર્જીવ
નિર્જીવ દેહ ઉપર હાથ ફેરવ્યો કે તુરત જ વામન આળસ મળીને ઊભો થયો અને જ્યાં તેની નજર શંકર અને પાર્વતીજી ઉપર પડી કે તેઓ તેના પગમાં પડી અને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા. પાર્વતીજીએ અને શંકર ભગવાને બંને પતિ પત્નીને આશીષ આપતા બોલ્યા કે તમારું કલ્યાણ થાઓ અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ. માટે હે બ્રાહ્મણ, હે સત્યા, તમને કંઈક વરદાન માંગો, બોલો શું જોઈએ છે? ત્યારે સત્યા બોલી કે માતાજી, આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે, માત્ર સંતાન સુખીથી અમે વંચિત છીએ. માટે કૃપા કરીને અમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો. પાર્વતીજીએ સત્યાને કહ્યું કે પુત્ર સુખ મળે, પણ જો હું કહું તેમ કરીશ તો અવશ્ય તારી મનોકામના પૂર્ણ થશે. માતાજીનું કહેવું સાંભળી અને સત્યા બોલી કે હે માં, આપ મને જેમ જેમ કહેશો તેમ હું કરવા તૈયાર છું. માટે કૃપા કરીને આપ મને કહો. ત્યારે પાર્વતીજીએ સત્યાને કહ્યું, તો સાંભળ, આ આવે એ અષાઢ માસની સુદ પક્ષની તેરસના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કરતો તારી આશીષ પરિપૂર્ણ થશે. અષાઢ માસની સુદ તેરસથી વ્રત લેવાનું અને અષાઢ વદ ત્રીજના દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું. 5 દિવસ સુધી એક ટાણું કરવાનું. મીઠા વગરનું મોડું જમવાનું. 5મા દિવસે ઉજવણું કરવાનું અને શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ અને સૌભાગ્યના અલંકારો આપવાના. આમ આખી રાત સુધી જાગરણ કરવાનું. જાગરણમાં પ્રભુ ભજન અને પ્રભુ કીર્તન કરવાના. આમ આ વ્રત વિધિ પ્રમાણે અને શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું, જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે અને પુત્રની પ્રાપ્તિ થાય છે અને સુખ અને શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે. આટલું કહી અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા. વામન અને સત્યા તો માતાજીએ બતાવેલ ઉપાય સાંભળી અને ખુશખુશાલ થતા પોતાના ઘેર પાછા ફર્યા. પછી તો અષાઢ મહિનો આવ્યો એટલે સુદ તેરસના દિવસે સત્યાએ પાર્વતીજીને બતાવ્યા પ્રમાણે વ્રત કર્યું અને તેનું ઉજવણું પણ કર્યું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી અને વસ્ત્રો તેમજ સૌભાગ્યના ચિહ્નો આપ્યા. આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે 9 માસ પછી સત્યાને પુત્ર અવતર્યો. આથી બંને પતિ પત્નીના ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આનંદથી રહેલા દિવસો કાઢવા લાગ્યા અને પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યા. તો મિત્રો, આ હતી જયા પાર્વતી વ્રતની કથા અને વાર્તા. તો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.